ભક્તોને મળવાનો અલગ છે મિજાજ, મળવા આવ્યો છે મારો જગન્નાથ. ભગવાન વિષ્ણુના એક અવતાર શ્રી કૃષ્ણનું સ્વરૂપ એટલે ભગવાન જગન્નાથ. અષાઢ સુદ બીજના પાવન પર્વે ભારતભરના જગન્નાથ મંદિરોમાંથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. એના દર્શન કરી ભાવિકો ધન્ય બની જાય છે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ. રથયાત્રાના ઉત્સવ સંદર્ભે મહાભારત અને ભાગવતની શ્રી કૃષ્ણ કથામાંથી સંદર્ભ મળે છે. બાળ શ્રી કૃષ્ણ અને બલરામ ગોકુળમાં પોતાની પરાક્રમ લીલા બતાવી રહ્યા હતા. એ બંને ભાઈઓનો સંહાર કરવા માટે મામા કંસે અક્રૂરને આદેશ કર્યો કે બંનેને ગમે તે કરી મથુરા તેડી લાવવા. આ સંદર્ભે બંને ભાઈ રથમાં બેસી મથુરા જવા નીકળ્યા. ગોપીઓએ તેમને ભાવભીની વિદાય આપી. મથુરાના નગરજનોએ તો બંનેનું ભવ્ય સ્વાગત કર્યું. શ્રી કૃષ્ણે ગોકુળથી મથુરાની યાત્રા કરી. તે દિવસ અષાઢ સુદ બીજનો દિવસ હતો. આ પ્રસંગના સ્મરણમાં ભારતભરના ભગવાન જગન્નાથના મંદિરો જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં પ્રતિવર્ષ જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની મૂર્તિઓની 3 રથોમાં રથયાત્રાનો ઉત્સવ ભવ્ય ધામધૂમથી ઉજવાય છે. અષાઢ સુદ બીજના દિવસથી મેઘરાજાનો વૈભવ પ્રકૃતિ સૌંદર્ય રૂપે પ્રગટે છે. જગતના નાથ પોતે પણ સર્જેલ અષાઢી સૌંદર્યને માણતા અને જનતા જનાર્દન ઉપર કૃપા દ્રષ્ટિના અમી વરસાવવા ભાઈ બહેનની સાથે રથમાં નગર યાત્રાએ નીકળે છે. રથયાત્રાના તહેવારનું મુખ્ય કેન્દ્ર ઓરિસ્સામાં આવેલ જગન્નાથપુરીનું મંદિર છે. જગન્નાથ મંદિર 4 હિન્દુ તીર્થ સ્થાનોમાંનું એક છે, જે 4 યાત્રાધામો તરીકે ઓળખાય છે. જગન્નાથનો શાબ્દિક અર્થ જગતના નાથ એટલે કે બ્રહ્માંડના ભગવાન છે. ભગવાન જગન્નાથની પૂજા તેમના ભાઈ બળભદ્ર અને તેમની બહેન સુભદ્રા દેવી સાથે કરવામાં આવે છે. પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં આખું વર્ષ પૂજન અર્ચન કરાય છે. પરંતુ અષાઢી બીજના દિવસે ત્રણેય મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા દંડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે 3 કિલોમીટર દૂર સ્થિત ગુંડિયા મંદિરે લઈ જવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. આ રથ ખૂબ જ મોટા પૈડાવાળા અને સંપૂર્ણ કાચના બનેલા હોય છે, જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે. જગન્નાથજીનો રથ આશરે 45 ફીટ ઊંચો અને 35 ફીટ ઘેરાવો ધરાવતો હોય છે, જેને બનાવતા 2 માસ જેટલો સમય લાગે છે. પ્રભુ જગન્નાથની નગર યાત્રા જે રથમાં નીકળે છે તેનું નામ નંદી ઘોષ છે. કહેવાય છે કે આ રથ ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે. આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે. ભાઈ બળભદ્રને મળેલ રથ તાલ વનના દેવતાઓએ આપેલ હોવાથી તેનું નામ તાલ ધ્વજ છે અને બહેન સુભદ્રાના રથનું નામ પદ્માધ્વજ છે. રથયાત્રા દરમિયાન દોરડાઓ દ્વારા રથને ખેંચવાના કાર્યને એક અત્યંત ધાર્મિક કાર્ય માનવામાં આવે છે. આ માન્યતા જ વિશ્વભરના લાખો પ્રવાસીઓને રથયાત્રા દરમિયાન આકર્ષે છે. જગન્નાથપુરીની રથયાત્રા અને અમદાવાદની રથયાત્રા ખૂબ જ જાણીતી છે. આશરે 500 વર્ષ પૂર્વે અમદાવાદના જમાલપુરમાં જગન્નાથ મંદિરમાં ગાદીની સ્થાપના થયેલી હતી. અહીં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીની કાચની 3 મૂર્તિઓ બનાવીને સ્થાપના કરવામાં આવી. પ્રથમ રથયાત્રા 1878માં અષાઢી બીજે શરૂ કરવામાં આવી. આ વર્ષે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા છે. જેઠ પૂર્ણિમાએ ભગવાન જગન્નાથની જળયાત્રા સાબરમતી નદીએ જાય છે. નદીનું પવિત્ર પાણી ઘડાઓમાં ભરી જળયાત્રા નિજ મંદિરે પાછી ફરે છે અને ભગવાન જગન્નાથનો જળાભિષેક થાય છે. એ પછી ભગવાનને તેમના મોસાળ મોકલાય છે.
મોસાળમાં જાંબુ, બોર વગેરે ખાવાથી ત્રણેયની આંખો દુખવા આવે છે. તેથી ત્રણેયની આંખે પાટા બાંધી નેત્રોત્સવ કરાય છે. રથયાત્રાના 2 દિવસ પહેલા આ વિધિ કરાય છે. તે પછી ત્રણેયને જમાલપુરના નિજ મંદિરે લવાય છે. રથયાત્રાના દિવસે સવારે 4 વાગે મંગળા આરતી થાય છે. 7 વાગે ગુજરાતના મુખ્ય પ્રધાન દ્વારા પહિંદ વિધિ એટલે કે રથયાત્રાના પ્રારંભિક માર્ગની સફાઈ કરાય છે અને રથયાત્રાનો આરંભ થાય છે. રથયાત્રા, ગજરાજો, શણગારેલી ટ્રકો, અંગ કસરત કરતા અખાડા, ભજન મંડળીઓ, સાધુ સંતો અને હજારો ભક્તોથી શોભી રહે છે. રથયાત્રાના માર્ગમાં સૌને છુટ્ટે હાથે મગ, જાંબુ, કેરી, કાકડી વગેરે પ્રસાદ રૂપે અપાય છે. જગન્નાથ મંદિરની ત્રણેય મૂર્તિઓ અપૂર્ણ કેમ છે એ સંબંધી દંતકથા પ્રમાણે પુરીના વિષ્ણુ ભક્ત રાજવી ઇન્દ્રધૂમને લીમડાના લાકડામાંથી પ્રભુ જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની 3 મૂર્તિઓ બનાવવા દેવોના શિલ્પી વિશ્વકર્માને વિનંતી કરી. વિશ્વકર્માએ શરત મૂકી, હું એકાંત ઓરડામાં બેસી દ્વાર બંધ કરીને મૂર્તિઓ ઘડીશ. એ દરમિયાન જો કોઈ ઓરડો ઉઘાડી અંદર આવશે તો હું મારું કાર્ય અટકાવી દઈશ. વિશ્વકર્માએ સલાટનું રૂપ લઈ મૂર્તિઓ ઘડવાનો પ્રારંભ કર્યો. દિવસો વીત્યા છતાં દ્વાર ખુલ્યું નહીં. ચિંતા થતાં રાજાએ બારણા ખોલાવ્યા અને જોયું તો શિલ્પી અદ્રશ્ય થઈ ગયેલ અને ત્રણેય મૂર્તિ અર્ધ ઘડેલી રૂપે પડી હતી. પ્રભુ જગન્નાથ અને શ્રી બલરામની મૂર્તિઓના હાથ હતા પણ આંગળીઓ નહોતી, તો બહેન સુભદ્રાની મૂર્તિને તો હાથ જ નહોતા. ત્રણેયની ગોળ ગોળ મોટી મોટી આંખો હતી. આમ છતાં પૂરી શ્રદ્ધા ભક્તિ સાથે રાજાએ એ મંદિરમાં ધામધૂમથી પ્રતિષ્ઠા કરી અને પૂજાનો આરંભ કર્યો અને પ્રતિવર્ષ અષાઢી બીજે રથયાત્રાનો ઉત્સવ પ્રવર્તિત કર્યો. ભગવાન નગરચર્યાએ નીકળે છે ત્યારે એ સંદેશ આપે છે કે સ્નેહની સરવાણીએ સાવરણી બને છે ત્યારે હૃદયમાંથી ઈર્ષા, દ્વેષ અને અહંકારનો કચરો આપોઆપ નીકળી જાય છે અને જીવન યાત્રા રથયાત્રા જેવી જ ભવ્ય અને દિવ્ય બની જાય છે.